ચીકુને પોતાના ઘરની આજુબાજુ રહેતા પંખીઓ જોવાનું ગમતું. એ પંખીઓમાં ચકલીઓ, કાગડા, કબૂતર, હોલા, મેના અને પોપટ હતા. તેઓ દરરોજ ચીકુના ઘરની નજીકના બગીચામાં રાતવાસો કરવા આવી જતા. એક દિવસ અચાનક આકાશમાંથી એક પોપટ તેના આંગણામાં આવી પડ્યો. બાએ તેને હાથમાં લીધો અને તેમની સીવણ ગૂંથણની ટોપલીમાં મૂકી દીધો. કદાચ એ ઉડતા શીખે છે, તેમણે કહ્યું. તે ગભરાઈ ગયો હશે ને? તેની પાંખમાં શક્તિ આવશે ત્યારે તે ઉડી જશે. એ સમયે ચીકુ સફરજન ખાતો હતો. તેણે પોપટને એક નાનો ટુકડો આપ્યો અને તેઓ ખાસ મિત્રો બની ગયા. ચીકુએ પોપટનું નામ ટુઈ પાડ્યું. જતા પહેલા બાએ ચીકુને કહ્યું, રાતે ટુઈને એકલો ના રખાય. હું તેના માટે પાંજરું લઈ આવીશ. જ્યારે ચીકુ ટુઈ સાથે એકલો હતો ત્યારે તેણે મૈત્રીના દાવે ટુઈ તરફ પોતાનો હાથ લંબાવ્યો. ટુઈ તરત જ તેના ખભે ચડી ગયો. ચીકુ તો રાજી થઈ ગયો. બા પાછા આવ્યા ત્યારે ચીકુના નવા મિત્રને જોઈને એ પણ ખુશ થઈ ગયા. ટુઈ દિવસે તો બા અને ચીકુ સાથે રહેતો, પણ રાત પાંજરામાં જ વિતાવતો. ટુઈ ઘરમાં સ્વતંત્ર પંખી તરીકે રહેતો. તેનું મનગમતું સ્થળ રસોડું હતું. એ ત્યાં તાજા ફળો અને શાકભાજી ખાતો. ચીકુએ એકવાર તેને પોતાની રોટલી ચાખવા આપી. તેને એ ભાવી. ત્યાર પછીથી તો કુટુંબની સાથે ડાઇનિંગ ટેબલ ઉપર બપોરના જમવાના સમયે ટુઈ હંમેશા રોટલીના થોડા ટુકડા ખાતો. એક દિવસ બા અને ચીકુએ ટુઈને જોયો જ નહીં. ચીકુની આંખમાં આંસુ આવી ગયા. બાએ તેને આશ્વાસન આપતા કહ્યું, મને લાગે છે કે અંતે ટુઈ ઉડી ગયો. મને તો એને પાંજરે પૂરવાનું જરાય ગમતું નહીં. કદાચ બગીચાના બીજા પંખીઓ સાથે ઉડી ગયો હશે. ચીકુ સમજ્યો, પણ ટુઈની ખોટ તેને ખૂબ સાલતી હતી. બીજી જ સાંજે ટુઈ નજીકના બગીચામાં પોપટોના કુટુંબ સાથે રાતવાસો કરવા પાછો આવ્યો. ચીકુના ખભા પર બેસવા ટુઈ ઉડીને તેના ઘરમાં આવ્યો. ચીકુ અને બા મલકાયા. ટુઈ તેમને ભૂલ્યો જ ન હતો, તેથી તેઓ ખૂબ ખુશ હતા. તે પછીથી તો રોજ સવારે ટુઈ ચીકુને મળવા આવતો. તેના ખભા પર બેસતો, રોટલીના ટુકડા ખાતો અને ઉડી જતો. બાએ ચીકુને બહુ શાણપણથી સૂચવ્યું, પંખીઓ અને માણસો મિત્રો થઈ જ શકે જો તેઓ આ જગતમાં શાંતિથી સાથે સાથે જીવતા શીખી લે તો.